ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં માતર તાલુકાના વારુકાસ ચોકડી પાસે ઇથેનોલથી ભરેલું ટેન્કર પલટી જવાથી હલચલ મચી ગઈ હતી। બરોડા અને નધાનપુર પાટિયા પાસે આવેલી એક ખાનગી કંપનીનું ટેન્કર ઇથેનોલ ભરાવી પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ખેડા ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ સ્થિતિને કાબૂમાં લીધી હતી। જ્વલનશીલ ઇથેનોલ હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે માતર પોલીસે વિસ્તારનો બંદોબસ્ત કડક કરી દીધો છે। હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને સ્થળ પરથી ટેન્કરને હટાવવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે। આજે મહત્વના સમાચાર છે એ ખેડાથી મળ્યા છે કે જ્યાં ઇથેનોલ ભરેલું જે ટેન્કર છે એ પલટી ખાઈ ગયું છે અને ઇથેનોલ એક જ્વલનશીલ જે પદાર્થ છે, જે જ્વલનશીલ ઇથેનોલ છે એ મોટી દુર્ઘટના સર્જી શકે એમ છે, પરંતુ જેમ જ ખબર પડી ત્યાંના ફાયર ફાઇટર ટીમ જે છે એ સ્થળ પર પહોંચી ગઈ અને સ્થિતિને કાબૂમાં લીધી હતી। ત્યારે અત્યારે ત્યાં કડક જે સુરક્ષા છે એ રાખવામાં આવી રહી છે। પોલીસ અત્યારે ત્યાં હાજર છે અને બધી જ જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એવી રીતે અત્યારે આ જે ટેન્કર છે એ ટેન્કરને અત્યારે ત્યાંથી હટાવવાની જે કામગીરી છે એ ચાલુ છે।